આજે આપણે ભણીશું વિદ્યુત ભારોના મૂળભૂત ગુણધર્મો। મિત્રો, વિદ્યુત ભારના મૂળભૂત 3 ગુણધર્મ છે। એમાં પહેલો ગુણધર્મ છે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે। બીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે। અને ત્રીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ। મિત્રો, પહેલા બે ગુણધર્મો જેની ચર્ચા આપણે આજે કરીશું, જ્યારે ત્રીજો ગુણધર્મ એટલે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એ થોડો લેન્ધી ટોપિક છે, એટલે એની ચર્ચા આગળના વિડીયોમાં આપણે કરીશું। તો ચલો આપણે આજે પહેલો ટોપિક એટલે કે વિદ્યુત ભારનો સરવાળો થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો, વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે, એ ખાસ ધ્યાન રાખજો। વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે એટલે કે માત્ર એને મૂલ્ય જ હોય છે, કોઈ દિશા હોતી નથી। જેવી રીતના આપણે દળની વાત કરતા હોઈએ છીએ, દળ એ અદિશ રાશિ છે, એવી રીતના વિદ્યુત ભાર પણ બી અદિશ રાશિ છે। તો મિત્રો, દળ અને વિદ્યુત ભાર વચ્ચે ફરક શું? તો દળ એ હંમેશા ધન હશે, જ્યારે વિદ્યુત ભાર એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે। બરાબર મિત્રો? તો ચાલો, આપણી પાસે કોઈ એક તંત્ર છે, એ તંત્રમાં બે વિદ્યુત ભાર છે, એક Q1 અને એક Q2। તો આ તંત્રનો કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો શું કરવું પડશે? તો હમણાં જ કીધું કે વિદ્યુત ભારનો સરવાળો થાય છે। તો આ તંત્રનો કુલ વિદ્યુત ભાર બરાબર શું લખાય? Q1 વત્તા Q2, એટલે કે બંને વિદ્યુત ભારનો સરવાળો। ધારી લો કે કોઈ તંત્ર છે કે જેની અંદર n વિદ્યુત ભાર છે, Q1, Q2, Q3 અપ ટુ Qn। તો તંત્રનો કુલ વિદ્યુત ભાર કેપિટલ Q બરાબર શું લખાય? તંત્રમાં રહેલા દરેકે દરેક વિદ્યુત ભારનો સરવાળો, એટલે Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ અપ ટુ Qn। બરાબર? પરંતુ મિત્રો, મેં તમને અત્યારે હાલ જ કીધું કે વિદ્યુત ભાર એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકશે। એટલે કે જ્યારે તમામ વિદ્યુત ભારનો તમે સરવાળો કરતા હોય ત્યારે જે તે વિદ્યુત ભાર આગળ નિશાની ધ્યાનમાં લેવી પડશે। ઉદાહરણ તરીકે Q1 બરાબર +2 છે, પાછળ એકમ લખતો નથી એટલે યાદચ્છિક એકમમાં છે। Q2 બરાબર ધારો કે +3 છે, Q3 બરાબર ધારો કે -4 છે, Q4 બરાબર ધારો કે +1 છે। તો તંત્રનો કુલ વિદ્યુત ભાર શું થાય? Q1 વત્તા Q2 વત્તા Q3 વત્તા Q4। Q1 ની કિંમત કેટલી રાખીશું આપણે? +2। Q2 ની કિંમત કેટલી છે? +3। Q3 ની કિંમત કેટલી છે? -4। Q4 ની કિંમત કેટલી છે? +1। તો તમે જુઓ અહીંયા Q3 ની આગળ નિશાની કેવી રાખી આપણે? -4, કારણ કે Q3 વિદ્યુત ભાર કેવો છે? ઋણ। બરાબર? તો આનો સમ શું થાય? 3 ને 2 5 ને 1 6, 6 માંથી 4 જશે તો 2। બરાબર? ક્લિયર? એટલે આપણા તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો મળશે? 2। ક્લિયર? એટલે કે વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે। તો જે રીતના આપણે વાસ્તવિક સંખ્યાનો સરવાળો અને બાદબાકી કરતા હોય, એ જ રીતના વિદ્યુત ભારની નિશાની ધ્યાનમાં લઈને સરવાળો કે બાદબાકી સિમ્પલી વાસ્તવિક સંખ્યાની જેવી રીતના કરી શકીશું। બરાબર? એટલે કે વિદ્યુત ભારનો સરવાળો થાય છે, એ આપણે પહેલો ગુણધર્મનો અભ્યાસ કર્યો। તો ચાલો મિત્રો, બીજા ગુણધર્મ પર। બીજો ગુણધર્મ શું છે? વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે। વિદ્યુત ભારનું
સંરક્ષણ થાય છે। મિત્રો ખાસ યાદ રાખો, સંરક્ષણનો મતલબ શું થાય? તો આપણે વાઘનું સંરક્ષણ, પ્રાણી સંરક્ષણ એ શબ્દ સાંભળ્યા હશે। તો સંરક્ષણ પરથી આપણને એટલું યાદ આવે કે બચાવ કરવો। બચાવ કરવાનો મતલબ શું થાય? જે સંખ્યા હોય એ જાળવી રાખવાની। વાઘની સંખ્યા અથવા સિંહની સંખ્યા જે સંખ્યા હશે એ જાળવી રાખીશું। જાળવી રાખીશું એનો મતલબ કે એની સંખ્યા અચળ રાખીશું, બદલાવા દઈશું નહીં। તો મિત્રો અહીંયા પણ કંઈક એવું જ થશે। અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ છે એટલે અહીંયા વિદ્યુત ભારની સંખ્યા આપણે અચળ રાખીશું, બરાબર મિત્રો? તો ચલો, વિદ્યુત ભાર સંરક્ષણ થોડુંક આઈએમપી ટોપિક છે, 2 માર્ક્સમાં પૂછાયો છે। તો એનું સ્ટેટમેન્ટ શું છે? તો સ્ટેટમેન્ટ કંઈક આવું છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારનો બૈજિક સરવાળો અચળ રહે છે। આ છે એનું સ્ટેટમેન્ટ, બરાબર? અચળ રહે છે, નહીં ગયું અચળ, બરાબર? તો સમજી લઈએ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે। વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર। તો માની લો આપણી પાસે કોઈક એક આ તંત્ર છે, બરાબર? આ તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું હોય એનો મતલબ કે બહારથી કોઈ વિદ્યુત ભાર અંદર નહીં જાય કે અંદરનો વિદ્યુત ભાર બહાર નહીં નીકળી શકે। આને કહેવાશે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર। એ તંત્રમાં વિદ્યુત ભારનો બૈજિક સરવાળો અચળ રહે છે, એટલે કે બદલાતો નથી। તો એ સમજવા માટે શું કરવું? તો યાદ કરો, એક કાચનો સળિયો અને રેશમી કાપડનું ઉદાહરણ આપણે લઈ લઈએ। કાચનો સળિયો અને રેશમી કાપડ। મિત્રો આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ બી પદાર્થ હોય એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હશે। તો એનો મતલબ કે જેટલા એની અંદર ધન વિદ્યુત ભાર હશે એટલા જ એની અંદર ઋણ વિદ્યુત ભાર હશે। સેમ ટુ સેમ રેશમી કાપડ માટે, રેશમી કાપડમાં 4 પોઝિટિવ ચાર્જ તો 4 નેગેટિવ ચાર્જ। આ કન્ડિશન બંને પદાર્થને એકબીજા સાથે ઘસ્યા પહેલાંની કન્ડિશન છે, બરાબર મિત્રો? ચલો, પહેલાં આના પર વિદ્યુત ભાર કેટલો છે? Q1 બરાબર 0, કારણ કે જેટલા ધન એટલા ઋણ। આના પર વિદ્યુત ભાર કેટલો છે? Q2 બરાબર 0, કારણ કે જેટલા ધન છે એટલા ઋણ। તો ટોટલ વિદ્યુત ભાર કેટલો થશે આનો? 0, ઘસ્યા પહેલાં। ચલો, હવે ઘસ્યા બાદ શું થાય છે? ફરીથી આપણું અલગ કરેલું તંત્ર લઈ લઈએ। હવે વાત કરું છું હું ઘસ્યા બાદ। તો આ કાચનો સળિયો, આ રેશમી કાપડ, બરાબર મિત્રો? આપણે ભણી ચૂક્યા છીએ, જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસીશું ત્યારે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? રેશમી કાપડ પર। એટલે કાચના સળિયા પર પહેલાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 4, તો એમાંથી 1 ઇલેક્ટ્રોન જતો રહેશે રેશમી કાપડ પર, તો કેટલા બચશે? 3। અને એ પણ આપણે ભણી ચૂક્યા છીએ કે માત્ર ઘસવાની પ્રક્રિયામાં એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય છે। એટલે ધન વિદ્યુત ભાર જે 4 હતા એ એમના એમ જ રહેશે। એ રીતના અહીંયા પણ 4 ધન વિદ્યુત ભાર એમના એમ જ રહેશે। હવે જો રેશમી કાપડમાં તો 4 ઇલેક્ટ્રોન પહેલાંથી હતા જ, એ 4 ઇલેક્ટ્રોન તમારે ડ્રો કરવા જ પડશે, બરાબર? ચલો વિદ્યુત ભાર ગણીએ। તો આના પર Q1 કેટલો વિદ્યુત ભાર થઈ ગયો? તો જુઓ, 4 ધન છે એટલે +4 ને 3 ઋણ છે તો બચશે કેટલો? +1, બરાબર મિત્રો? ક્લિયર? એ રીતના આમાં જુઓ, 4 ધન છે એટલે +4, ઋણ કેટલા છે? 5 એટલે -5, તો જવાબ કેટલો આવશે અહીંયા? -1। તો જુઓ મિત્રો, ઘસવાની પ્રક્રિયામાં શું થયું? જે પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાયા, એટલે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાયા
એ ધન વિદ્યુતભાર જ બન્યો. જે પદાર્થે ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે કે રેશમી કાપડ ઇલેક્ટ્રોન મેળવ્યો હતો એ કેવો બની ગયો? ઋણ વિદ્યુતભારી. એટલે જેટલો ધન વિદ્યુતભાર પહેલા પદાર્થ પર આવે છે એટલો જ ઋણ વિદ્યુતભાર બીજા પદાર્થ પર આવે છે. બરાબર. હવે તમે જુઓ, ઘસવાની પ્રક્રિયા દરમિયાન માત્ર વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. એટલે કે નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. શું થયું? એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર માત્ર વિદ્યુતભાર ગયો, પણ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થયો નહીં. બરાબર મિત્રો? તો જુઓ, ઘસ્યા બાદની કન્ડિશનમાં પણ ટોટલ વિદ્યુતભાર કેટલો છે? 0 જ છે. જુઓ, કારણ કે +1 -1 જવાબ કેવો થઈ જાય? 0. ઘસ્યા પહેલાં પણ કેટલો હતો? 0. ઘસ્યા બાદ પણ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો અચળ. બરાબર. એ સ્ટેટમેન્ટ ફરીથી વાંચી લઈશું આપણે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારનો વૈયક્તિક સરવાળો એટલે Q1 + Q2 0 આવ્યો. તો અહીંયા પણ Q1 + Q2 કેટલો આવશે? 0 જ આવશે. અચળ રહે છે. એટલે બંને વખત જવાબ કેટલો આવશે? સરખો જ. ક્લિયર મિત્રો? તો આ હતું વિદ્યુતભારનું સંરક્ષણ. બરાબર. હવે મિત્રો, તમારી બુકની અંદર એક બીજી વસ્તુ નીચે સમજાયેલી છે કે કોઈ પ્રક્રિયા એવી હશે કે એ પ્રક્રિયામાં વિદ્યુતભારિત કણો ઉત્પન્ન થશે. કોઈ પ્રક્રિયામાં વિદ્યુતભારિત કણો ઉત્પન્ન કે નાશ થશે. ઉત્પન્ન કે નાશ થાય છે, છતાં પણ કુલ વિદ્યુતભાર નું સંરક્ષણ થાય છે. આવું એક સેન્ટેન્સ લખેલું છે. બરાબર. તમારી બુકની અંદર એવું સેન્ટેન્સ લખેલું છે કે વિદ્યુતભાર ધરાવતા કણો કોઈ પ્રક્રિયાના ઉત્પન્ન કે નાશ પામી શકે છે, પણ કોઈ પણ અલગ કરેલા તંત્ર વડે ધરાવાતો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરવાનું શક્ય નથી. એટલે શું કહેવા માંગે છે? કુલ વિદ્યુતભાર ઉત્પન્ન પણ ના થાય અને નાશ પણ ના થાય, એનો મતલબ કે કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. તો કઈ રીતના? અહીંયા વાત મિત્ર કણની થશે. તમારી બુકમાં રીતના સમજાયેલું છે, જ્યારે એક ન્યુટ્રોનનું રૂપાંતરણ એક પ્રોટોનમાં થશે. બરાબર. મિત્રો અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો. ન્યુટ્રોનનો સિમ્બોલ શું આવશે? તો ન્યુટ્રોનનો સિમ્બોલ આવશે 0 1 n. પ્રોટોનનો સિમ્બોલ શું આવશે? 1 1 p. બરાબર. અને ઇલેક્ટ્રોનનો સિમ્બોલ શું આવશે? -1 0 e. પછી એનો ભાઈ, ઇલેક્ટ્રોનનો ભાઈ એટલે પોઝિટ્રોન કહેવાય. પોઝિટ્રોન એનો વિદ્યુતભાર કેવો આવશે? +1 0 e. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -1 હોય, પોઝિટ્રોનનો વિદ્યુતભાર +1 હોય. આ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન એ બંને એકબીજાના પ્રતિકણ છે. બરાબર. ક્લિયર? હવે આવું લખતો હોય ને ત્યારે સમજવાનું છે, મેં નીચે નંબર લખેલો હોય ને એ હંમેશા શું દર્શાવશે? વિદ્યુતભાર. બરાબર. જો ન્યુટ્રોનના નીચે 0 લખ્યું એનો મતલબ વિદ્યુતભાર 0 છે. પ્રોટોનના નીચે 1 લખ્યું એનો મતલબ એનો વિદ્યુતભાર +1 લઈએ છીએ. આપણે લખીએ છીએ ને પ્રોટોન વિદ્યુતભાર +e, ઇલેક્ટ્રોન વિદ્યુતભાર -e. બરાબર. ઇલેક્ટ્રોન વિદ્યુતભાર જો -1 લખેલો છે. પોઝિટ્રોન વિદ્યુતભાર કેવો લખેલો છે? +1. બરાબર. ચલો, એક ન્યુટ્રોનનું રૂપાંતરણ શામાં કરી કાઢ્યું? પ્રોટોનનું. એનાથી રિવર્સ પ્રક્રિયા લખું. એક પ્રોટોનનું રૂપાંતરણ શામાં કરી દઉં? ન્યુટ્રોનમાં. બરાબર. તો આપણે કેમિસ્ટ્રીમાં ભણતા હોઈએ છીએ કે કોઈ પણ બી રાસાયણિક પ્રક્રિયા થાય તો વિદ્યુતભાર અથવા તો ઉપર અને નીચેની સંખ્યા બેલેન્સમાં રહેવી જોઈએ. અહીંયા જો 1, અહીંયા 1, ઓકે, બેલેન્સ છે. બરાબર. અહીંયા 0 છે તો અહીંયા 1 છે, એટલે આ 1 ના હોવો જોઈએ. અહીંયા પણ 0 હોવું જોઈએ. અહીંયા +1 છે તો 1 બાદ કરી દો, -1 થઈ ગયું બેલેન્સ. એકમાંથી 1 જાય એટલે થઈ ગયું 0. તો -1, તો -1 કોણ આવશે? ઇલેક્ટ્રોન. આ થઈ ગયું -1 ઇલેક્ટ્રોન. બરાબર. બરાબર મિત્રો. ચલો, એ રીતના આ પ્રક્રિયામાં જુઓ
ઉપર 1 1 ઓકે છે, નીચે અહીંયા 1 છે, અહીંયા 0 છે, તો અહીંયા મારે +1 એડ કરવું પડશે તો 0 + 1 એટલે 1 થઈ જાય. તો નીચે +1 કોણ આવશે? +1 એટલે ઇલેક્ટ્રોનનો ભાઈ પોઝિટ્રોન. બરાબર. તો જુઓ અહીંયા શું થયું, પ્રક્રિયામાં વિદ્યુતભારિત કણો ઉત્પન્ન કે નાશ થયા. એટલે જુઓ એક ન્યુટ્રોન હતું એનો નાશ થયો અને શું બની ગયું? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. એટલે અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા અને ન્યુટ્રોન નાશ થયા. અહીંયા પ્રોટોનનો નાશ થયો અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા. તેમ છતાં પણ બી આ પ્રક્રિયામાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. કઈ રીતના? તો જુઓ ડાબી બાજુ 0 હતો પ્રક્રિયા પહેલાં, પ્રક્રિયા બાદ પણ 0 થઈ ગયો, 1માંથી 1 જાય એટલે 0. અહીંયા પણ પ્રક્રિયા પહેલાં 1 હતો વિદ્યુતભાર નીચે, પ્રક્રિયા બાદ કેટલો થયો? 0 + 1 એટલે 1 થઈ ગયો. બરાબર. એટલે ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને બાજુ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે મિત્રો. બરાબર. તો આ રીતના તમે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એ સરળતાથી તમે સમજાવી શકશો. ક્લિયર. અને એક ત્રીજો ગુણધર્મ હતો કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે, એ થોડોક લેન્થી છે, એને નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે મિત્રો, થેન્ક યુ.